તમારે હમ. અને અમારે તમારું રાખવાનું છે ને તમારે અમારું રાખવાનું છે. આપણે બીજા રાખશે કોણ? પણ હું આપણે એ જ કહું કે સંબંધ વર્ષોથી હાલ્યા આવે છે ને અમુક અમુક આ બે ભાઈએ તો ભૂલ કરી છે, જે કાંઈ કરી છે માતાજી વિરુદ્ધમાં બોલ્યા, જે કાંઈ કર્યું. ના માતાજી અને વિરુદ્ધ નો શબ્દ નથી, એમાં કઈ ગાયરું નથી. હા, હા, હા. એને અમુક શબ્દનો એનો આખો અમુક બાર ગાવે બોલી બદલે એના જેવી સિસ્ટમ છે. ટૂંકમાં એની બરોબર. બોલવાની સિસ્ટમ આખી અલગ હતી અને એ શબ્દનો આખો શબ્દનો અર્થનો અલગ કરી નાખ્યો છે. બરાબર છે? અને વાયરલ કરી નાખ્યું છે. અને આ એક ટૂંકમાં હું કે એ માણસને બેસેલી કે માફી મગાવવાની સ્ટ્રીક, પણ આ વસ્તુ ખાવ ખોટા ખોટું બે સંબંધના સંબંધ બગાડવાની વાત છે. 100% વાત અને છે. હું મારી ઇન્સ્ટાગ્રામ તમે પ્રોફાઇલ જોઈ લેજો. ગઢવી સમાજનો એકે વિડીયો હજી મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં નથી. ગઢવી સમાજના કોઈ કલાકાર ઇતિહાસ વિરુદ્ધ બોલ્યા હોય ને તો મેં હજી ગઢવી સમાજના કલાકારને કહું કે આ તમારી ઇતિહાસમાં ભૂલ છે, બીજી વાર તમે સુધારો કરી નાખજો. મેં કોઈ ગઢવીના દીકરા પાસે માફી નથી મગાવી. બરોબર છે. આટલા ટાઈમમાં 10 વર્ષના બીજા કોઈ પણ સમાજના કલાકાર જોઈ લીધો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર 10 લાખ વિડીયો પહોંચી ગયા છે. હજી મેં વિડીયો ડિલીટ નથી કર્યા, હજી હાલની તકમાં છે. કેમ કે સમાજના ઇતિહાસ વિરુદ્ધ જાય ને, કૃષ્ણ વિરુદ્ધ જાય ને, CR પાટીલ નો વિડીયો પણ છે હજી મારી આઈડી ની અંદર. બરાબર. ગઢવી સમાજ આજીવન અમારા માટે શિરોમાન્ય રહેશે. 100% વાત છે. અને આ 5 દિવસથી જ આ બધું વધારે વાયરલ કર્યું છે. ગમે એને આપણા વિરોધીઓ જ કર્યું છે, એમાં કોઈ હારા માણસે નથી કર્યું. અને મારે અહીંયા 500 જગ્યાએ બેઠક છે, એટલે એમ કે આ બે અંદરો અંદર હામોમાં આવી જાય, ગોઠવાઈ જાય, રેડી, આપણે ઉપાધિ નહીં. પણ એમ એક બે જણાના કહેવાથી થોડોક કોઈ આવી જાય. એટલે આમાં આવું હોય ને, બધી જગ્યાએ નોખા નોખા બધા રસ લેતા હોય ને આપણામાં. જયારે ઓલું આયરોનું ભરવાડનું મેટર થઈ ને, જયારે અમે જાહેરમાં નાયણ મામા યારે હતા, એનું મર્ડર થઈ ગયું નાયણ મામા, અહીંથી ડેડ બોડી પાલિતાણા દવાખાનેથી અગ્નિ સંસ્કાર. અત્યારે સોશિયલ મીડિયા ની અંદર ઓલા નવઘણ નો આખો ઇતિહાસ ફેરવી નાખ્યો. તો વિચાર તો કરો, નવઘણ ને દાદા અહીંયા પાલિતાણા નીલકંઠ મંદિર છે ઉપર ભોળાનાથ નું, વાણિયા કબજો કરીને બેસી ગયા છે. કોઈ હલ કે સલ નથી કરતું. અહીંયા ઉપર ભગવાનો જે આપણા ભગવાનો છે એ બધા એને એના બનાવી નાખ્યા, તો કોઈ ત્યાં કોઈ પૂછવાનું નથી જાતું. બોલો, ઓલો 12,000 આયરો મરણ હતા જયારે નવઘણ ના ગાદીએ બેહેરો, એ આખો ઇતિહાસ ચોરવા આવ્યા. પછી હમણાં આ રેજાંગલાનું 1962 નું યુદ્ધ થયું હતું, એ આખો ઇતિહાસ ચોરવા. ઇતિહાસ ચોરવા સિવાય કઈ ધંધો જ નથી. બોલો, આખા જગત ને ઈ 1962 નો ઇતિહાસ અને આ દેવાતાપુ બોર્ડર નો ઇતિહાસ આખા વર્લ્ડ માં પ્રખ્યાત છે. એ ઇતિહાસ ચોરવા આવે છે. ઇતિહાસ ચોરવા સિવાય અમુક ને કઈ ધંધો જ નથી. સીધી વાત છે. અને અમે તો કલાકાર ને કીધું, એ તો રેડી જ કીધેલું છે ને, એ તો કઈ ખોટું નથી ને. ના, કલાકાર નું રાજભાઈ હજુ સુધીમાં મેં નથી સાંભળ્યું રાજભાઈ કોઈ દી કોઈનો ખોટો ઇતિહાસ બોલ્યો હોય. રાજભાઈ અમે સમાધાન કરવા બેઠા ને હિન્દુબાની ત્યાં અમદાવાદ, ત્યારે અહીંયા એક ભાઈ આવ્યા હતા, દેવેન્દ્રભાઈ કે જીતેન્દ્રભાઈ કોઈ હતા, તાલુકા પંચાયતના સદસ્ય બનાસકાંઠાના. એને એવું કીધું, રાજભાઈ તમે તમતાર મોદી સાહેબ ના વખાણ કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે અમારા નહેરુ નું કામ માણો એ કે. ના એ અમુક તો કદાચ રાજભાઈ આપણે કીધેલું, આહિર સમાજના ઘણા આગેવાનો અમે બધાએ કીધેલું છે, તમને કોઈ અમુક ઠેકાણે ક્યાંય તકલીફ પડે કે તમને કોઈ દબાવે ઇતિહાસમાં, રાજભાને ઘણી વખત આવતો હોય કે ભાઈ આ આમ કે આમ કે, પણ કાંઈ પણ જાતનું રાજભાને આપણે, અને રાજભાને કોઈ પણ ગઢવીનો દીકરો કદાચ નાનો હોય તો ભલે મોટો, અમારા માટે તો બધા હરખાત છે. સીધી વાત છે. પણ અમુક કલાકારોને અત્યારે ફોન કરીને કે છે કે તમે આહિર સમાજના ઇતિહાસ બોલો માં, તો કે ઓલા સમાજ સામેના સમાજના કલાકારો હોય, કોઈ પણ કલાકારો હોય, એમ કે અમારે આહિર સમાજનું જે થયું છે, જે ઇતિહાસ છે, એ તો બોલવો ને અમારે. કારણ કે અમુક ને અત્યારે દેખાતું નથી. હું અત્યારે રાજુ થઈ ગયું ને દેખાતું નથી. 100% ની વાત છે. મહારાજ થયો ને પછી તો હા અમુક થી સહન જ નથી થતો, અમુક ને જમવાનું નથી આવતું. અમુક સારું કામ થયું છે ને, એમાં તો સારું કામ થયું છે, પણ અમુક ને કૃષ્ણના વંશ થવું હોય તો પેલા યદુવંશી થવું પડે, આહિર થવું પડે. એમ ભાગવત ગીતા રહી ને, ભાગવત ગીતા એ સુપ્રીમ કોર્ટ માન્ય રાખશે. પછી 100-200 વર્ષના ચોપડાના, બારોટના ચોપડા સુપ્રીમ કોર્ટ માન્ય ન રાખે. એ તો તમને રામભાઈ ખબર જ હશે. 200-300 વર્ષના ચોપડા રહ્યા ને, એ કોઈ સુપ્રીમ કોર્ટ માન્ય ન રાખે, એ નાખી દે ફાડી. ભાગવત ગીતા બીજા વેદ પુરાણો બધા રહ્યા ને, એ FSL માં જાય, એનું FSL થાય, લેબોરેટરી થાય, પછી ત્યાંથી ચુકાદો આપે. જેમ રામ મંદિર નો ચુકાદો આપ્યો ને, તો ત્યાંથી 2 વખત એને ચુકાદા આપી દીધા. તો અત્યારે ઘણા લોકોને એમ કે અમે કૃષ્ણના વંશો, પણ એમ કીધે ન થઈ જવાય, તમારે આખી જાત ફેરવવી પડે, કાંઈ યાદવ આવી લખવું પડે. સીધી વાત છે. 100% ભલે ભાણુભાઈ રાજકોટ આવો તો આપડી કોઠડિયા ચોકડી જ ઓફિસ છે, આવો રૂબરૂ મળો, તમારે રોટલા ખવાય ટાઈમ લઈ. નાના પાકું આવીશ. બરાબર. થોડીક વાર બીજી વાર થોડું ધ્યાન રાખજો. તમે પાલીતાણા સાઈડ આવો ગમે જયારે, તો અહીંયા જરાક યાદી કરજો અમારી. જ્યાં પાકું મંદિર બનાવેલું છે, અને રાજભાનું તમારા સમાજના શિરોમાન્ય છે, અને અમારા શિરોમાન્ય તમારા સમાજના સ્વીકારી લીધું. હા એમ
અમે અમારા ઘરેણા સ્વીકારી લીધું, સમાધાન કરીને ચા પાણી પીને બેહી લીધા. મેં કીધું ભાઈ સવી આપણે તમારે એટલું બધું ઉગ્ર ન થવું જોઈએ મારી સામે, તમે માઇન્ડ ધંધે સીધા. ના ના, એ રાજભા નું રેકોર્ડિંગ હેબરું, એમાં રાજભા નો બિચારાનો ક્યાંય વાક નથી. તમે રેવા દો રાજભા ને. રાજભા બિચારા હાવ જેમ ઓલા રાજભા ને પ્રોટોકોલ નડતો હોય ને એવી રીતના રાજભા હાવ હાય હાજ કરે છે. તમે રેકોર્ડિંગ હેબરું આખું શાંતિથી. બે સાંભળ્યા તમે? હા, બે રેકોર્ડિંગ સાંભળ્યા. પછી તો આમાં તો અમુક વસ્તુ એક કોઈ મોઢામાં આંગળા નાખીને બોલાવે તો પછી અમુક તો આવું કોઈ પણ ગાયરું કાઢે તો પછી સહન કરવાની નિમિત હોય ને. મને કોઈક અત્યારે બે શબ્દ હું સાંભળું પડે, હજ કરી મોઢામાં આંગળા નાખીને બોલાવે, કોઈ પણ માણસ ની સહન કરવાની પછી નિમિત હોય ને, પછી અમુક નિમિત ક્રોસ થઈ જાય પછી શું થવાનું હોય? 100% વાત છે. ભલે ભાડું રાજકોટ આવો મળો, બરાબર? પાકું. તમારા ગ્રુપમાં જરાક નાખી દેજો કે ભાઈ આ વિષય કઈ છે જ નહીં એવો. ભલે. હા.